સ્માર્ટ સિટી વડોદરામાં પૂરની પરિસ્થિતિ પૂર્વેથી પાણી સહિતની વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ કોર્પોરેશન અને કાઉન્સિલર સામે રોષ ઠાલવી સત્વરે સમસ્યા નિરાકરણની માંગ કરી હતી. ભાજપના શાસનના વડોદરાની સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ એંગલથી નાગરિકોને સ્માર્ટ સિટી લાગતી નથી. અહીં કેટલાય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સહિત અનેક સમસ્યાઓથી નાગરિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આજે તરસાલી વિસ્તારમાં આવેલ આરકેપુરમ, તેજલ પાર્ક સહિતની સોસાયટીના રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે અમારી સોસાયટીની પાછળથી પસાર થતી રૂપારેલ કાંસને પગલે દર વર્ષે પ્રત્યેક ઘર દીઠ 30,000 થી વધુનો ખર્ચ આવે છે, જેમાં એસી, ફ્રીજ સહિતના ઉપકરણોના વાયરોને અસર પહોંચતા તેને બદલાવવાની ફરજ પડે છે. આ ઉપરાંત વરસાદી પાણી ફરી વળતા અહીં અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાયો હોવા છતાં કોઈ કાઉન્સિલર કે અધિકારીઓ મુલાકાત માટે પણ આવ્યા ન હતા. અહીં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીની સમસ્યા વકરી છે અને આ બાબતે સ્થાનિક કાઉન્સિલરો ઉપરાંત કોર્પોરેશન પણ રજૂઆત લેખિત મૌખિક કરી હોવા છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા વોર્ડ નંબર 16 ના કાઉન્સિલરો સામે રોષ ઠાલવ્યો હતો. પીવાના પાણી વેચાતા મંગાવવા પડે છે, તો આ પ્રશાસનની જવાબદારી બને છે કે અહીંની જે પાણીની સમસ્યા છે, લાઈનમાં કચરા ભરાયા હોય એનો નિકાલ કરવો, સ્થાનિકોએ પોતપોતાના ઘરના આંગણે ઊંડા ખાડા કરાવી અને એમની જે મેઇન લાઈનથી જોડાણ થતી લાઈનો છે એને પણ ચેક કરાવી લીધી. ખર્ચા એ લોકોએ 2,000-3,000 હજાર કરી દીધા છે, પણ ત્યાર પછી પણ પાણી પીવા લાયક તો આવે છે પણ પૂરતું નથી આવતું. આજે 20-25 લીટર પાણી ટાંકીમાં પડતું હોય તો એમાં થોડું બધા 7-8 જણાના પરિવારને ના પહોંચી વળાય. ધીરે ધીરે એક એક કરીને કેટલા દિવસમાં કયો પ્રશ્ન સોલ્વ થશે એ અમે એમને કરી આપીશું. ખાસ કરીને વાત કરીએ ઘનશ્યામભાઈ કેમ નથી આવ્યા? જો તમે આવી શકતા હોય તો ઘનશ્યામભાઈ નથી આવ્યા. એટલે હવે હું આવ્યો છું, એ નથી આવ્યા. હવે હું સ્નેહલબેનનો તો ફોન આવી ગયો કે મારે શ્રાદ્ધ છે એટલે સ્નેહલબેનની જ વસ્તુ અલગ છે એ તો બરાબર. અને ઘનશ્યામભાઈને પણ હું પૂછી જોઈશ. હવે આ લોકોએ બી ઘનશ્યામભાઈને કીધું જ કે નહીં કીધું એ બી મને ખ્યાલ નથી, પણ જે કંઈ હશે હવે ટૂંકમાં પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવાનું એની બાજુ આગળ વધીશું અમે.